લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્ભાવતી નગરમાં સતત બીજા વર્ષે દર્ભાવતી પ્રીમિયર લીગ 2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર આવેલ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે। શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે તથા અન્ય ભાજપ આગેવાનોના સહકારથી આ આયોજન સફળ બન્યું છે। આજે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે અને બીરેનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 1 મહિના સુધી ચાલશે, જેમાં 18થી વધુ ટીમો ઓક્શન પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવી છે। રમશે યુવા જીતશે દર્ભાવતી જેવા સૂત્ર સાથે નગરના યુવાનો દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી મુજબ આ ટુર્નામેન્ટનું આયોજન સ્થાનિક યુવાનો કલ્પેશ તડવી, આકાશ પંડ્યા અને હાર્દિક ચૌહાણ સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટીમોનું ઓક્શન રાખવામાં આવ્યું છે અને કુલ 18 ટીમો વચ્ચે સ્પર્ધા રમાશે। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે અને બીરેનભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 1 મહિના દરમિયાન યોજાનારી મેચોમાં રસપ્રદ મુકાબલા જોવા મળશે અને નગરના યુવાનો તેનો ઉત્સાહપૂર્વક આનંદ માણશે।